નંબર 35 આકૃતિમાં દર્શાવેલ 100 પેજનું કુલ પૃષ્ઠફળ શોધો। અહીંયા આકૃતિમાં આપણને નળાકાર આપેલો છે કે નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર છે અને પાયાની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે। એટલે કે આ જે ત્રિજ્યા છે એ r બરાબર 3.5 સેન્ટીમીટર છે। આપણે અહીંયા આગળ કુલ પૃષ્ઠફળ શોધવાનું છે, તો કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોલકનું પૃષ્ઠફળ। નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ એ 2 પાઈ r h થશે વત્તા 2 ગુણ્યા અર્ધગોલકનું પૃષ્ઠફળ થશે એ 2 પાઈ r સ્ક્વેર થશે। તો અહીંયાથી 2 પાઈ r h વત્તા 2 ગુણ્યા 2 એટલે કે 4 પાઈ r નો વર્ગ થશે। અહીંયાથી આપણે 2 પાઈ અને r સામાન્ય લઈ શકીએ છીએ, તો અહીંયા વધશે h વત્તા અહીંયા વધશે 2 પાઈ આવી ગયા છે, એક r આવી ગયા છે, તો અહીંયા વધશે r। હવે અહીંયાથી કિંમતો મૂકીએ, 2 પાઈ ની કિંમત લઈશું 22/7। અહીંયા આગળ r એ 3.5 છે, તો આપણે લખીશું 35/10। h ની કિંમત છે 10 વત્તા 2 ગુણ્યા 3.5, 7 ગુણ્યા 5 35, 5 દુ 10, 2 અને 2 કેન્સલ થઈ જશે, તો વધશે અહીંયા આગળ 22 ગુણ્યા આ છે 10 વત્તા 3.5 ગુણ્યા 2 એટલે કે 7 થશે, તો અહીંયા આવશે 22 ગુણ્યા 10 અને 7 થશે 17। હવે 17 ગુણ્યા 22 કરવાના છે, તો 22 ના ભાગ પાડી દઈશું, 11 ગુણ્યા 2 ગુણ્યા 17, તો 11 એમના એમ રહેશે, 17 દુ 34 થશે। હવે 34 ગુણ્યા 11 કરવાના છે, તો 4 ને એમના એમ રાખીશું અને આ 3 છે એ 34 માં ઉમેરીશું, તો થશે 37, તો અહીંયા 374 મળશે અને ક્ષેત્રફળ છે તો સેન્ટીમીટર વર્ગ મળશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 36 7 સેન્ટીમીટર ધારવાળા સમઘનમાંથી મહત્તમ ઘનફળવાળો ગોળો કંડારવામાં આવે તો તેનું ઘનફળ શોધો। તો અહીંયા આગળ આપણને એક સમઘન આપેલો છે, એ સમઘનની ધાર એટલે કે એની દરેકે દરેક બાજુ જે છે એ 7 સેન્ટીમીટર ની છે। હવે એમાંથી મહત્તમ ઘનફળવાળો આપણે ગોળો કાઢવાનો છે, તો એ જે ગોળો છે એની જે વ્યાસ છે એ વ્યાસ d બરાબર 7 સેન્ટીમીટર થશે। તો એ ગોળાનો વ્યાસ d બરાબર 7 સેન્ટીમીટર થશે, માટે ત્રિજ્યા r બરાબર 7/2 સેન્ટીમીટર થશે। હવે આપણે ગોળાનું ઘનફળ શોધવાનું છે, તો ઘનફળ બરાબર સૂત્ર છે 4/3 પાઈ r નો ઘન। 4/3 એમના એમ રહેશે, પાઈ ની કિંમત છે 22/7, r નો ઘન એટલે કે 7/2 એ આપણે 3 વખત લખીશું। હવે અહીંયાથી 7 અને 7 કેન્સલ થઈ ગયા, 2 દુ 4, તો ઉપરથી 4 કેન્સલ થયા, અહીંયાથી 11 ગુણ્યા 2 એટલે 22, તો વધ્યા છે 11 ગુણ્યા 7 ગુણ્યા 7 અને છેદમાં છે 3, 7 ગુણ્યા 7 એ 49 થશે, ગુણ્યા 11 અને ભાગ્યા 3। કોઈ પણ સંખ્યાને 11 વડે ગુણાકાર કરવાનો એ ખૂબ જ સરળ છે, તો અહીંયાથી આપણે ગુણાકાર કરીએ તો 49 માંથી 9 એમના એમ રહેશે, આ 4 ને 49 માં ઉમેરીશું તો 53 થશે, ભાગ્યા 3 સેન્ટીમીટર ઘન। તો આ જે 7 સેન્ટીમીટર ધારવાળો સમઘન છે એમાંથી મહત્તમ ઘનફળ 539/3 સેન્ટીમીટર ઘન થાય એવો આપણે ગોળો કાઢી શકીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 37 કોઈ માહિતી માટે l બરાબર 125, n બરાબર 68,
CF 22 F 20 અને H 20 હોય તો મધ્યસ્થ શોધો. તો અહીંયા આગળ મધ્યસ્થના સૂત્રની બધી જ માહિતી આપી દીધેલી છે, એ મૂકી અને ખાલી ગણવાનું છે. તો મધ્યસ્થ બરાબર L વત્તા n/2 માઈનસ CF ભાગ્યા F ગુણ્યા H. L ની કિંમત છે 125 વત્તા n છે 68 ભાગ્યા 2 ઓછા CF છે 22 ભાગ્યા F છે 20 અને ગુણ્યા H પણ 20 છે. તો આ 20 અને 20 કેન્સલ થઈ જશે, 125 એમના એમ રહેશે વત્તા 68 ભાગ્યા 2 એટલે કે 34 ઓછા 22 125 વત્તા 34 ઓછા 22 એટલે કે 12 થશે. 125 માં 12 ઉમેરીશું તો 137 થશે. તો અહીંયા આગળ મધ્યસ્થ આપણને 137 મળશે.